મટે ત્રણતા કાળ કંપે જમથર થરે ઈ નામ તણો પ્રતાપ નિજ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવંત સદગુરુ મહારાજ। આજે આપણને લાભુ દાદા પિયુષભાઈ ના આંગણે ભજન કરવાનો અવસર મળ્યો। પિયુષભાઈ ના દીકરા મંત્રનો જન્મદિવસ નિમિત્તે આપણને ભજન કરવાનો અવસર મળ્યો। આવો વિચાર આવવો એ દુર્લભ છે, નહીતર આપણે જન્મદિવસ તો બધા ઉજવે છે પણ મોઢા ઉપર કેકો લગાડીને ઉજવીએ છીએ, પાટા મારીને ઉજવીએ છીએ। અત્યારની લગભગ બધા એવું શીખ્યા છે, પણ જન્મદિવસ ઉજવો કોને કહેવાય? એ દિવસે આપણા જીવનની અંદર કઈક સતબોધ આપણને મળે, કઈક સુવિચાર આપણા જીવનમાં આવે, કઈક સદમાર્ગ તરફ આપણી ગતિ થાય, તો એ દિવસ શુભ છે, નકર તો અશુભ જ છે। આવો ને, આવો આવો। તો એ દિવસ શુભ છે, હકીકત એવું છે, આપણે જન્મદિવસ ઉજવીએ છીએ કે ભાઈ દીકરો મોટો થાય છે, હકીકત આપણે વિચાર કરીએ તો એ નાનો થાય છે કે મોટો થાય છે? હકીકત નાનો થાય છે, આપણે એમ કહીએ કે મોટો થયો, એક દિવસ ઓછો થયો, પણ છતાં આપણું જીવન જાગતું નથી, છતાં આપણને એમ થાય કે આપણે મોટા થઈ ગયા, હવે સમજણા થઈ ગયા, હવે આવું થઈ ગયું। હકીકત આપણે નાના થતા જઈએ। આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ એને દીર્ઘ આયુષ્ય આપે, આરોગ્ય આપે, અને મોટી પ્રાર્થના એ કરીએ કે દાદા ને દાદીને ભજન કરવા દે, કારણ કે નકર દાદા ને દાદી એમાં હલવાઈ જાય ને તો ભજન નહીં થાય। જો હકીકત આપણા જીવનમાં શું બન્યું છે વિચાર કરો। આપણને કોઈ ઘરની અંદર એવી ઘટના ઘટે એટલે આપણું જીવન ક્યાં માર્ગે જતું હોય ત્યાંથી ક્યાં ફંટાઈ જાય આપણું જીવન, ત્યારે આપણી જાગૃતિ કામમાં આવે, ત્યારે આપણને ખબર પડે કે આવું તો અનંત જન્મોથી મારી હારે થાતું આવે। આ પ્રકૃતિનો ભાગ છે અને આ પ્રકૃતિની ભાગમાં કોઈને સારું થયું નથી અને કોઈથી થવાનું પણ નથી, પણ એવો જ્યારે સમય આવે ત્યારે જો ભજન હોય તો પાછું જાગી જાય અને પાછું પોતાનું મૂળ લક્ષ્ય પકડાઈ જાય, નકર પાછું જો શોકમાં જીવન વયું જાય તો આ મનુષ્ય જીવન આપણું એળે છે। એ સમય આપણને ખબર પડે કે આ તો અત્યારે બન્યું એવું નહીં, આવું તો અનંત જન્મોથી મારી હારે થાતું આવે છે। આજકાલનું નથી, આપણને એમ થાય કે આવું મારી હારે જ કેમ થાય છે, આ પહેલી વાર નથી બન્યું, આવું તો અનંત જન્મોથી આપણી હારે થાતું આવે, અને છતાં આપણું જીવન નથી જાગતું। આ તો સદગુરુ મળ્યા અને સદગુરુની કૃપા થઈ એટલે આપણું જીવન જગાડ્યું છે। સત્સંગ આ કામ કરે,
સત્સંગ તમને ક્યાંય ભટકવા ન દે કે જીવનમાં સત્સંગની કેમ જરૂર છે. જો સત્સંગ નહીં હોય તો જીવન ક્યાં ફંટાઈ જશે એ ખબર નહીં રહે. સત્સંગ હશે ને તો પાછો પોતે પોતાની મૂળ ગતિમાં આવી જશે. આખું દખ અને ધોખામાં જ આપણું જીવન વયું જાય છે. તપાસ કરવાની આપણે કે મારે આવડું મોટું આટલી ઉંમર થઈ તો આટલા ઉંમરમાં મારું જીવન ક્યાં પસાર થયું. આ જો આપણે તપાસ કરશું તો આપણને ખબર પડશે દખ અને ધોખામાં આપણું જીવન વયું. મૂળ જ્યાં આપણે રહેવાનું હતું ત્યાં આપણે રહી શક્યા નથી. મૂળ સ્વરૂપમાં જાગૃતિ આવી નથી. આપણે આ સંસારના ભાગમાં જીવ્યા છીએ, પરમાત્માના ભાગમાં જીવ્યા નથી. જો એની અંદર આપણું જીવન આવી જાય તો આ જગતના ધક ધોખા મટી જાય. નકર આખી જિંદગી આની અંદર માથાકૂટમાં આપણી વીર છે. સદગુરુ મળે અને એવી જાગૃતિ આપે ત્યારે પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થાય. નિજ કહેતા પોતે, પોતે પોતાની ઓળખાણ થાય. પછી એના બધા સંશયો મટી જાય, કોઈ સંશય રહે નહીં. આ સંશયો છે ને ભ્રમણા અને ભ્રાંતિ, એ બધી અજ્ઞાન દશાના કારણે હતી. આ અજ્ઞાન દશા જો સદગુરુ મળે અને તૂટી જાય તો ભ્રમણા અને ભ્રાંતિ જાય, અને ભ્રમણા અને ભ્રાંતિ જો વહી જાય તો જેમ છે એમ સ્વરૂપમાં જાગૃતિ આવે. અને સ્વરૂપમાં જાગૃતિ આવે ત્યારે એને ખબર પડે કે હું તો એક જ હતો. આ તો બીજું બીજું મને ભાષ્યું છે બધું. આપણે આવું નાનું બાળક જ્યારે જન્મે ત્યારે એમ કહીએ કે આજે છઠ્ઠી ના દિવસે વિધાતા એના વેદ લેખ લખવા માટે આવે છે. તો હકીકત વિધાતા જેવું કઈ હશે ખરું? કોઈ વ્યક્તિ આવીને લેખ લખતું હશે તો શું હશે? ચિત્ર વિચિત્ર રીતે આપણે ચિત્તની અંદર જે પડ્યું છે ને, આ ચિત્તની અંદર બધું પડ્યું છે એ ઉખળે છે, બરોબર છે. એ ચિત્ત દ્વારા ચિત્ર વિચિત્ર રૂપે આપણી અંદર ચિત્રગુપ્ત બેઠો છે, અને એ વિધાતા છે ને એ વિધાતા આપણી અંદર જ બેઠો છે ને એ જ બધું લખે છે. કોઈ વિધાતા ઉપરથી કોઈ વ્યક્તિ નથી, આપણી અંદર બેઠો બેઠો જ લખે છે. આપણા ચિત્તની અંદર જેવું જેવું આપણે ભર્યું છે અને જેવું બહાર નીકળે છે એવું લખાતું જાય છે. જેવું આપણે અંદર ચિત્ર્યું છે ને એવું જ આપણું લખાવાનું છે. પછી આપણે એમ કહીએ કે આ વિધાતાએ મારા આવા લેખ લખ્યા. વિધાતાએ નથી લખ્યા, આપણે આપણા લેખ લખ્યા છે. આપણા કેવા લખવા એ આપણે નક્કી કરવાનું. પરમાત્મા નક્કી નહીં કરે. હનુમાનજીને આવું બન્યું. હનુમાનજીને કોઈએ કીધું કે પ્રભુ રામના વિધાતાએ કેવા લેખ લખ્યા. તારે કઈક વિચાર તો કરો છો, વિધાતા કેવી કહેવાય કે રામ માટે આવા લેખ લખ્યા. કે મને વિધાતા ક્યાં મળે? એટલે રસ્તો બતાવ્યો કે અહીં જા વિધાતા મળે. એટલે હનુમાનજી છલાંગ મારી અને ગયા. વિધાતાના ઘરે જઈને વિધાતા કે ક્યાં છે? કે એ તો નાવા ગયા છે નદીમાં. બે બેનું નાવા ગઈ છે. એની વાહે ગયા નદીમાં જે બેનો વિધાતા નાવા બેઠા છે એના સોટલા પકડીને બે બેનું બહાર કાઢીને કે મારા પ્રભુના લેખ તમે આવા કેમ લખ્યા? મારા પ્રભુ રામના લેખ તમે આવા કેમ લખ્યા? કે રાજગાદી મળવાની હતી એની જગ્યાએ 14 વર્ષનો વનવાસ મળ્યો. મારી માતા સીતાના લેખ તમે આવા કેમ લખ્યા? એમ કરીને બેને ઢવડે છે કે પેલા અમને મૂકો તો અમે જવાબ આપીને, આમ નામ કેમ જવાબ આપવો? કે હાલો મુક્ત કર્યા. બોલો મને કયો આવા લેખ કેમ લખ્યા? કે તમારા પ્રભુનું રહેવા દો, એના તો કદાચ અમે એવા લખ્યા હશે, પણ અમે અમારા તેવા ન લખી કે એક વાનર આવે ને અમારા સોટલા પકડીને અમને પાણીની બહાર કાઢે ને ઢવડે, એવા અમારા ન જ લખી. તમારા પ્રભુના કદાચ અમે એવા લખી, પણ અમારા તો આવા ન લખી. મેં નથી લખ્યા, એ તો આપણે જ આપણા લખ્યા છે. આપણા જ કર્મનો આ હિસાબ આપણને મળે છે. હકીકત આપણે કહીએ ને કે આણે મને દુખી કર્યો, આ જગતની અંદર કોઈની તાકાત નથી તમને કોઈ દુખી કરી શકે. આ દુખી થવાનું કારણ આપણી અંદર જ પડ્યું છે.
દુઃખી ન થવું હોય તો સદગુરુએ જે દ્રષ્ટિ આપી છે, જો આ દ્રષ્ટિ કેળવાઈ જાય તો દુઃખી ન થાય. અરીસો હોય, અરીસો છે એ સામે દ્રશ્ય છે, એ દ્રશ્યનું દર્શન કેમ કરે? અરીસાની અંદર તમે જોવા જાઓ એટલે તમે જેવા છો એવા આપે હું બતાવે ને, બોલે ખરો કઈ? જેવા છે એવા બોલાયો, તમે ગમે એવા હો પણ અરીસો કાંઈ બોલે નહીં. સદગુરુએ તમને ન્યા બેહાર્યા છે. આપણી દ્રષ્ટિ જેથી આવી થાય ને તેથી પરમાત્મામાં દ્રષ્ટિ આવશે. પેલા આપણને શું દેખાય છે? ગાંઠ દેખાય છે. પછી ગાંઠ દેખાય ની ઉપર પ્રતિક્રિયા કરીએ છીએ, ગુણ અને અવગુણ જોઈએ છીએ, રાગ અને દ્વેષ કરીએ છીએ, હરખ અને શોક થાય છે. આ જે કાંઈ આપણને કોઈના પક્ષે છીએ, કોઈના વિરુદ્ધમાં છીએ, આ બધું આપણને જ્યાં સુધી ઊભું છે ને ત્યાં સુધી આપણે દ્રષ્ટા બન્યા નથી. દ્રષ્ટા બની જાઓ એટલે અરીસા જેવું જીવન થઈ જાય. જોવે છે ખરો પણ બોલે કાંઈ નહીં, દેખાય છે બધું પણ એ ક્યાંય પ્રતિક્રિયા ન કરે. પ્રતિક્રિયા ન કરે તો જે આવ્યું છે પણ ભોગવટો નથી. કારણ કે તમે શું કરો છો કે જે સામું આવ્યું છે એટલે તરત જ એમાં પ્રતિક્રિયા આપી દઈએ છીએ. પ્રતિક્રિયા આપી દઈએ છીએ એટલે બંધનમાં મુકાય. જોયા કરવાનું છે. આવું તો અસંખ્ય આપણા જીવનમાં આવીને વયું ગયું, હજી આપણને કાંઈ થયું નથી. આપણે ન્યાના ન્યા જ છીએ, આપણામાં કાંઈ ફેરફાર થતો નથી. એટલે સંતોએ કીધું, એક અનાદિ અનંત છું રે મારો, આવે નહીં અંત જો. એક અનાદિ અનંત છું રે મારો, આવે નહીં અંત જો. કાયા સાથે ન કઈ લાગતું રે મને, ભજે મોટા સંત જો. કાયા સાથે નહીં લાગતું રે મને, ભજે મોટા સંત જો. આજે તો મેં મને ઓળખ્યો રે મારો, આવે નહીં અંત જો. આજે તો મેં મને ઓળખ્યો રે મારો, આવે નહીં અંત જો. એક અનાદિ અનંત છું રે મારો, આવે નહીં અંત જો. એક અનાદિ અનંત છું રે મારો, આવે નહીં અંત જો. સચ્ચિદાનંદ સ્વરૂપ છું રે, દેહ આવે ને જાય જો. સચ્ચિદાનંદ સ્વરૂપ છું રે, આવે ને જાય જો. નામ કે રૂપ તણી કલ્પના રે, કદી મારા મન થાય જો. નામ કે રૂપની કલ્પના રે, કદી મારા મન થાય જો. મન બુદ્ધિ પરમાલ તો રે, હું તો કાળનો એ કાળ જો. મન બુદ્ધિ પરમાલ તો રે, હું તો કાળનો રે કાળ જો. સોગા મેલી પરુત્રી લોક મારે, વાકો થાય નહીં વાળ જો. જોગા મેલે કરુણી લોક મારે, મારો વાય નહીં વાળ જો. એક અનાદિ અનંત છું રે મારો, આવે નહીં અંત જો. એક અનાદિ અનંત છું રે મારો, આવે નહીં અંત જો. અંધારું જાય ના ઉલેસ તારે, ભલે ખોટી જુગ જાય જો. અંધારું જાય ના ઉલેસ તારે, ભલે ખોટી જુગ જાય જો. રાહ જોવાના ઊભું રહે રે, જ્યારે દિલમાં દીવો થાય જો. રાહ જોવાના ઊભું રહે રે,
ત્યારે દિલમાં દીવો થાય જો આ તો દયા છે ગુરુદેવની રે, જેણે આપ્યું નિજ જ્ઞાન જો. આ તો દયા છે ગુરુદેવની રે, જેણે આપ્યું નિજ જ્ઞાન જો શંકર સમાધિમાં લીન છે રે, થયું આત્માનું ભાન જો. શંકર સમાધિમાં લીન છે રે, થયું આત્માનું ભાન જો આજે તો મેં મને ઓળખ્યો રે, મારો આવે નહીં અંત જો. આજે તો મેં મને ઓળખ્યો રે, મારું આવે નહીં અંત જો કાયા સાથે ન કઈ લાગતું રે, મને ભજે મોટા સંત જો. કાયા સાથે કઈ લાગતું રે, મને ભજે મોટા સંત જો આજે તો મેં મને ઓળખ્યો, મારો આવે નહીં. જ્યારે પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે ખબર પડે કે હું આ નથી. આ જે કઈ દેખાય છે એ તો નાશવંત છે, એ આવે છે અને જાય છે. આપણથી કઈ છૂટી જાય છે તો એ જ્યારે મળ્યું હતું એ છૂટવા માટે જ મળ્યું. આપણો જન્મ થાય છે તે પાછો મરવા માટે જ જન્મ થયો છે. જે આપણને મળ્યું છે એ ઋણાના બંધને મળ્યું છે, ઋણ પૂરું થાય એટલે બધું છૂટી જવાનું. આ કાયા છે એ ઋણ છે આપણું. આ ભોગવટા માટે આપણને મળ્યું છે, પણ તમે એ નથી. સદગુરુ મળે ત્યારે આ વસ્તુ આ સ્વરૂપની ઓળખાણ કરાવે, અને ત્યારે એને ખબર પડે કે ઓ અત્યાર સુધી મારી જે દેહ દ્રષ્ટિ હતી, આ દેહ દ્રષ્ટિને બાદ કરાવે. કાયા સાથે ન કાંઈ લાગતું, મને ભજે મોટા સંત. સચ્ચિદાનંદ સ્વરૂપ શું દેહ આવે ને જાય, રણનામ કે રૂપતણી કલ્પના કદી મારા માનો થાય. પોતાની અંદર કાંઈ બન્યું જ નથી. આ જે કાંઈ બને છે ને એ પ્રકૃતિના ભાગમાં બને છે, અને એમાં બને છે ને એ માની લઈએ છીએ આપણે કે મારી અંદર આ બન્યું. હકીકત આપણી અંદર કાંઈ બન્યું નથી. એવું પોતાનું નિજ સ્વરૂપ છે. સદગુરુ મળે અને આ સ્વરૂપની ઓળખાણ થાય તો આમાંથી મુક્ત થવાય, નકર અનંત યુગો વ્યા જાય પણ આમાંથી મુક્ત ન થઈ શકે. આપણી દ્રષ્ટિ બદલાતી નથી, અને દ્રષ્ટિ બદલાતી નથી એટલે આપણને જેવું છે એવું દેખાતું નથી. આપણે વાત તો આત્માની કરીએ છીએ, દ્રષ્ટિમાં સાંભળું દેખાય છે, અને વાત આત્માની કરીએ. વાતમાં આવ્યો પણ દ્રષ્ટિમાં આવ્યો નહીં. આત્મા આવ્યો ખરો પણ વાતમાં, દ્રષ્ટિમાં નો આવ્યો. જો દ્રષ્ટિમાં આવી જાય તો કામ થઈ જાય એવું છે. આ દ્રષ્ટિ બાદ કરી છે, અને આ દ્રષ્ટિ જો બાદ થાય ને તો ખબર પડે કે કાયા સાથે ન કાંઈ લાગે. અને મને ભજે મોટા સંત, મોટા મોટા મહાપુરુષો આને ભજીને વિયાય ગયા. એ તમને જ ભજે છે, બીજા કોઈને ભજતા નથી. તમને ભજે એટલે તમારી સીધી દ્રષ્ટિ દેહ ઉપર જાય. દેહ ઉપર દ્રષ્ટિ નથી રાખવાની, મૂળ આત્મ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ છે. તો ખબર પડશે કે આ કોને ભજે છે. સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પોતે આનંદ સ્વરૂપ છે. પણ આપણે આનંદ ક્યાં ગોતીએ? જગતના ભૌતિક પદાર્થો. એ મોજ આપી શકે પણ આનંદ ન આપી શકે. આનંદ તો પોતાનું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ છો તમે. કેવા છો? સચ્ચિદાનંદ સ્વરૂપ છો. દેહ આવે છે ને દેહ જાય છે. આ સચ્ચિદાનંદ સ્વરૂપ પોતાનું છે. આનંદ સ્વરૂપ છે એ પોતાનું સ્વરૂપ છે, કારણ કે આત્માનો સ્વભાવ જ આનંદ છે. તમારો સ્વભાવ જ આનંદ છે. તમે આ બધા સ્વભાવોને ધારણ કર્યા છે. મૂળ જે સ્વભાવ છે એ સ્વભાવને ભૂલી ગયા છે. આપણો જે સ્વભાવ છે ને એ જ આનંદ સ્વરૂપ છે. આત્માનો સ્વભાવ છે ને એ જ આનંદ છે. આત્માની અનુભૂતિ થઈ ગઈ એટલે અનંત સુખનો અનુભવ થઈ ગયો. પછી સુખ ગોતવાનું ન હોય. આપણે સુખ ગોતીએ છીએ એટલે દુઃખ મળે છે.
જો સુખની જેને અપેક્ષા નથી એને દુઃખ પણ મળવાનું નથી. આપણને સુખની અપેક્ષાઓ છે એટલે દુઃખ મળે છે. જેને સુખ નથી જોતું એને દુઃખ પણ ન મળે. કારણ કે જે કરતા નથી થયો એ ભોગતા પણ નથી થવા. તમારો જે મૂળ સ્વભાવ છે એ તો અકર્તા છે. તમે કઈ કરતા જ નથી, પણ એ અકર્તાના ઘરમાં આપણે રહી શકતા નથી. એટલે આ બધું લાગે છે. નામ કે રૂપ તણી કલ્પના કદી મારામાં ન થાય. આ દેખાય છે એ નામ રૂપ ગુણ વાળું જગત છે, અને આ ત્રિકુટીની અંદર આખું જગત ફસાણું. આ જે કાંઈ દેખાય છે એ રૂપ છે, રૂપ છે એ માયા છે. આ રૂપથી પર જે રૂપને જોવા વાળો છે એ તમારો સ્વભાવ છે, એ તમારું સ્વરૂપ છે. પણ જે જોવા વાળો છે, જોયું જોનારની માય, જો ન્યા દ્રષ્ટિ જાય તો ખબર પડે કે હું જોઈ રહ્યો છું, પણ આ જોવે છે એ છે કોણ? પોતે પોતાને જ જોવે છે, કોઈ બીજાને જોતો નથી. પોતે જ છે હકીકત, બીજો છે નહીં. પણ આ દેહ દશા લાગી છે એટલે દેહ દેખાય છે, અને દેહ દેખાય છે એટલે ગુણ દેખાય છે, ગુણ ને અવગુણ દેખાય છે. ઘાટ આવ્યો એટલે બધું આવ્યું. આપણે જો એને સ્વીકારીને આગળ વધી જાય તો કઈ વાંધો નથી, પણ આપણે સ્વીકારી નથી શકતા. આ પ્રકૃતિની રચના છે, એને સ્વીકારવી જ પડશે. તમે નહીં સ્વીકારો તોય સ્વીકારવી પડશે, અને જો તમે સ્વીકારી લ્યો તોય કઈ વાંધો નથી. નહીં સ્વીકારો તો તમે દુઃખી થશો, અને સ્વીકારી લેશો તો સુખી થાઓ. આપણે સ્વીકારવાનું જ છે કે બીજું કઈ છે? સનાતન સત્ય છે ભાઈ, આ તો થવાનું જ હતું, પણ પછી સ્વીકારવું કરતા પહેલા જ સ્વીકારી લઈએ ને. આ સનાતન સત્ય છે, બરાબર છે. આ મળ્યું છે એ છૂટવા માટે જ મળ્યું હતું, પણ આપણે પહેલા ન સ્વીકારી શકીએ. પછી ખૂબ એવું થાય ને, પછી એમ થાય કે હવે કાંઈ આમાં થાય એમ નથી. પછી મન સ્વીકારે, અને મન સ્વીકારે ત્યાં સુધીમાં તો આપણે ઘણા બળીને ખાક થઈ ગયા હોય અંદર. આ પહેલા જે તમારા ઘરની અંદર પ્રત્યેક વ્યક્તિ છે, તો પ્રત્યેક વ્યક્તિના સ્વભાવ પણ હરખા નથી હોતા. ટુંડે ટુંડે મતિભીન, બધાની બુદ્ધિ અલગ અલગ હોય. એની અંદર જો આપણને સ્વીકાર ન આવે તો આપણે દુઃખી થાય. જો સ્વીકાર આવી જાય તો કઈ વાંધો નથી. આ છોકરું તોફાની છે એ 5 વર્ષ કરશે. આપણે આખો દી ગાણા જ ગાતા હોય કે એટલો બધો તોફાની બાપા કેમ કરવું, પણ એ 5 વર્ષ રહેવાનું જ છે. એને સ્વીકારીને આગળ વધી જાવ. એમાં તમારા મારાથી કઈ થવાનું જ નથી. અરે કે કેમ ભજન કરવું, પણ તમે ઘરમાં જોવો તો ખરા બધાના સ્વભાવ આમ ત્યાં બોલાવ્યા ન થાય. પણ એ બોલાવ્યા ન થાય એમાં તમને શું વાંધો છે? તમે નીકળી જાઓ, તમે શું કરવા રોકાણા? જો આપણે રોકાઈએ છીએ એટલે જ આપણા સંસારમાં આ બધી માથાકૂટ ઊભી થાય. આપણે ત્યાં રોકાવો. તમે તમારા માટે આવ્યા છો, તમે આ જગતની અંદર આવ્યા છો, કોઈ બીજા માટે નથી આવ્યા. તમે તમારા આત્માના કલ્યાણ માટે આ જગતમાં આવ્યા. બાકી બધું મૂકી દેજો. જો નહીં મૂકો ને તો ઓલો છેલ્લે મુકાવી દેશે. એમ કરતા ઓલો મુકાવે એ પેલા આપણે મૂકી દેવું છે. સંતોએ શું કીધું? हमने हमारा घर जला दिया, लिया पलीता हाथ, तुम भी तुम्हारा घर जला दो, चलो अपने साथ. मैं तो मारू घर हळगाई दीधुं, હવે તમે હળગાવી દો ને હાલો મારી હારે. એમાં ઓલ્યો છોડાવે ને એ પેલા જો છૂટી જાય તો મુક્ત, અને ઓલ્યો જેથી છોડાવે ને તેથી પરાયણે મૂકવું પડે ને તો મૃત્યુ. બીજું કાંઈ નથી. લ્યો હાવ સીધો અને સરળ છે કે જ્યાં બેઠા ત્યાં જો મૂકી દેવું હોય તો મુક્ત જ છો, અને પકડવું હોય તો ઘરે જ દ્રષ્ટિ રે. તારું એટલું કામ પડ્યું હતું ને મૂકીને વિયાવા, પણ એ તો તમે જેથી વિયા જાઓ ને તેથી પડ્યું રહેવાનું. શું થતું હશે? કાંઈ નથી થવાનું. તમે વિચાર કરો, આવડા મોટા આપણે થયા ને, આપણા ઘરની અંદર કે પરિવારમાં ગમે ત્યાં તમે તપાસ કરો, તમારી ગેરહાજરી ક્યાંય નોંધાઈ ખરી? ક્યાંય નથી નોંધાણી. તમે આવો ને તોય એના કામ થાય, ન આવો ને તોય થાય છે. પણ આપણે મનથી માની લીધું છે કે હું ન જાઉં તો ઓલાનું ન થાય, હું ન જાઉં તો મારી ખોટ વર્તાશે.
ક્યાંય નથી વર્તાવાની તમારી ખોટ. અને તમારી ખોટ જો વર્તાય એમ હોય તો તમારે યારે કોક આવવું તો જોવે ને. આપણી યારે કોક આવવું તો જોવે ને. એક રાજા હતો, એ રાજાને 4 રાણી. એને સંત મળ્યા. સંત મળ્યા એટલે કે તું જાશ તો આ 4 માંથી એક તારી યારે આવશે, પૂછ તો ખરો. એટલે રાજાએ પૂછ્યું રાણીને કે ભાઈ મારે દેહ છોડવાનો થાય, મારે જવાનું થાય તો મારી હારે આમાં આવશે કોણ? એટલે પેલી રાણી કે તમે અહીંથી વિદાય રહ્યો એટલે હું બીજાની, હું અહીં ઘડી કઈ રહું નહીં. તમે અહીંથી ગયા એટલે તરત હું બીજાની, હું તમારે હારે આવું નહીં. અરે કરી. બીજી રાણી કે હું તમે અહીંથી જાઓ અને ઘર બહાર નીકળો એટલે તરત હું ત્યાંથી તમારાથી જુદી પડી જાઉં, હું તમારી હારે આવું નહીં. ત્રીજી કે હું તમારું શમશાન સુધી હું તમારી હારે આવું, પછી ત્યાંથી હું પાછી વળી જાઉં. ચોથી કે હું હારે આવું. તો આપણે તપાસ કરવાની કે રાણી કઈ. પહેલી રાણી છે ને એ આપણી સંપત્તિ, સત્તા ની જે કાંઈ છે ને એ પહેલી રાણી છે. તમે અહીંયા દેહ વિલય થયો એટલે તરત 100 વીઘા ખાતેદાર હોય ફટદાર બીજા. તમારી જેટલી પ્રોપર્ટી હોય એ તમારો અહીં દેહ વિલય થયો એટલે તરત જ બીજા. પછી તમારી કહેવાય નહીં આ પહેલી રાણી છે. આપણે આ સત્તા સંપત્તિ એ જે કાંઈ કહીએ છીએ ને એ પહેલી રાણી છે આપણી, એના માટે આપણે મરી જાય. પણ એ આપણે યારે સહેજ અહીંયા શ્વાસ છૂટ્યો એટલે તરત બીજાની. બીજી રાણી છે એ કાયા છે, અહીંથી શ્વાસ છૂટ્યો એટલે તરત કાયાથી જુદી. આ કાયા રાણી તમારા તરત જ શ્વાસ છોડી, તરત જ સાથ છોડી. ચોથી રાણી છે ને એ આપણું કુટુંબ છે, આપણો પરિવાર છે. એ પરિવાર છે ને એ શમશાન સુધી હારે આવે પછી તરત જ કે હાલો ભાઈ હવે આપણે હારે જવાય નહીં, હાલો આને દઈને આપણે પાછા વળો. ચોથી રાણી છે ને એ આપણું કર્મ છે, એ આપણી હારે આવે કે એ હું તમારી હારે આવું એટલે વિચારવાનું આપણે એ કે આપણે કેવું કરવું ને કેવું ન કરવું. આપણે શું કરીએ છીએ? આપણા પરિવારને ને આપણા કુટુંબને ને આપણા દીકરાને ને એને ખુશ કરવા માટે ગમે એનું પડાવી લઈએ છીએ. તમે કર્યું છે એટલે તમારે ભોગવવું. એટલે આપણે કેવું કરવું કેવું ન કરવું એ આપણે વિચાર કરવો. સંતોએ કીધું કાયા સાથે ને કાંઈ લાગતું, મને ભજે મોટા સંત. મોટા મોટા સંતો જેને ભજે છે એ સ્વરૂપ, એ આત્મ તત્વ તમને નજરમાં આવ્યું. સદગુરુએ એની ઓળખાણ કરાવી છે. હવે જો ન્યા દ્રષ્ટિ રહી જાય, ન્યા જાગૃતિ રહી જાય તો આમાંથી નીકળાહે, નકર નીકળાહે નહીં. આપણે આખી જિંદગી જે પદ, પ્રતિષ્ઠા, માન, મોભો એના માટે જે આ રાત દિવસ મહેનત કરીએ છીએ ને એ તો એક પલમાં વહી જાવ, કાંઈ રહેવાનું. સચ્ચિદાનંદ સ્વરૂપ છે પોતાનું. અંધારું જાય ના ઉલેસતા, ભલે કોટી યુગ જાય, રાહ જોવા ન ઉભું રહે જ્યારે દિલમાં દીવો થાય. અજ્ઞાન રૂપી અંધકાર છે એ ગમે એટલા શાસ્ત્રો વાંચી લઈએ ને તોય ન જાય. ગમે એટલું આપણે કરી લઈએ, ગમે એટલી કથા સાંભળીએ તોય અજ્ઞાન રૂપી જે અંધકાર છે એ અંધકાર જાય. પણ જ્ઞાન રૂપી પ્રકાશ થાય ને એટલે અંધકાર 1 મિનિટે ઉભો ન રહે, તરત જ જાય. અંધારું જાય ના ઉલેસતા, ભલે કોટી યુગ જાય, કોટી યુગો વ્યા જાય ને તો એ અજ્ઞાન રૂપી અંધકાર આપણો જાય. પણ રાહ જોવા ન ઉભું રહે જ્યારે દિલમાં દીવો થાય, જ્યારે જ્ઞાન રૂપી દીપક જો ઘટ ભીતરની અંદર પ્રગટી જાય તો અજ્ઞાન તરત જ નીકળી જાય. હકીકત આપણે અજ્ઞાનમાં જીવીએ છીએ. જ્ઞાન દીપક ઘટમાં પ્રગટ્યો નથી. જ્ઞાન દીપક જો ઘટમાં પ્રગટી જાય તો આ ફોક્સ છે, આ ફોક્સ અહીંયા તમે ગમે એ કરો, આ ફોક્સ કઈ બોલે ખરો? ન બોલે, કારણ કે એને ખબર છે કે મારે પ્રકાશ જ દેવાનું છે, બીજું કઈ કામ કરવાનું નથી. આપણે તરત જ કૂદી પડીએ છીએ. એનું કારણ છે હજી આપણે અજ્ઞાનમાં છીએ કે આને આમ કરવાનું નહોતું, આને આમ કરવાનું
નહોતું. એટલે એમ થવાનું જ હતું, આપણે કૂદી પડીએ છીએ, એ જ આપણી મોટામાં મોટી ભૂલ છે. આપણને જ્ઞાન થયું નથી. જ્ઞાન થશે એટલે તરત આપણે કૂદવાનું બંધ થઈ જાય, ક્યાંય કૂદવાના નથી. ખબર પડી જાય કે આ જાગૃતિમાં રહી ગયા જેવું છે, પ્રકાશમાં રહી જાઓ, બાકી બીજું કાંઈ કરાય એવું નથી. સૂર્ય છે ને, એ જયારે ઉગે ને, સૂર્ય ઉગે એટલે આખા જગતને પ્રકાશ પાથરે, કોઈને ના નો પાડે. પણ આપણે આપણા બારી બાવણા બંધ રાખી તો કઈ ઈ એમ નો કે તું ખોલ ભાઈ, આપણે આપણા બારી બાવણા ખોલવા પડે. એમ જયારે સદગુરુ આપણા ઘરે કીધું ને કે સદગુરુ જયારે આંગણે આવે, સદગુરુ જયારે પોતાના ઘરે આવે ત્યારે જ્ઞાન પ્રકાશ લાવે. પણ આપણે આપણી બારીઓ, જે કુબુદ્ધિની બારીઓ ભરી છે, આ બારીઓ ન ખોલીએ તો પછી પ્રકાશ ન થાય. એમાં સદગુરુનો વાંક, એમાં સૂર્યનો વાંક નથી. કારણ કે સૂર્ય તો ઉગ્યો છે, જેમ છે એમ ભાણ ઉગ્યો છે, પણ આપણે આપણા દરવાજા બંધ રાખ્યા. તો દરવાજા ન ખુલે તો પોતાના ભીતરમાં જે જ્ઞાન રૂપી પ્રકાશ છે એ પ્રકાશ થાય નહીં. અને પ્રકાશ થાય નહીં ત્યાં સુધી જીવન આમાં ઉપર ઉઠે નહીં, ત્યાં સુધી અધર કલામાં જીવન જાય નહીં, ત્યાં સુધી આ નીચે રેમા કરે બધું. સદગુરુ મળી જાય ને ભીતરમાં જો પ્રકાશ થઈ જાય તો પછી કઈ કરવાનું જ નથી, કોઈને કેવું જ ન પડે કે માવતરની સેવા કરજો. સદગુરુ મળી જાય ને જો જ્ઞાન પ્રકાશ થઈ જાય ને તો તે માવતરની સેવા કરવાનો જ છે. જો માવતરની સેવા ન કરતો હોય તેને જ્ઞાન પ્રકાશ થયો જ નથી. કોઈને એમ ન કેવું પડે કે આવું જીવન જીવજો, તમે આવી રીતે રેણીમાં રહેજો. જ્ઞાન પ્રકાશ થઈ જાય એટલે આનું જીવન રેણીમાં જ આવી જાય. પછી એને બહાર આગા પાછું થવું હોય ને તો ઓલો પ્રકાશ ન થવા દે, એ જાગૃતિ એને ક્યાંય ડગવા ન દે. આ જાગૃતિ તમને ત્યાં લઈ જશે. ખાલી જાગવાની જરૂર છે. પેલા એક સંત હતા ને, એ રાત્રિના જુનાગઢનો ડુંગર ચડતા હતા. એટલે હાથમાં દીવો હતો ને, જાતા હતા. એટલે કોઈ કીધું બાપજી ક્યાં જાવ છો? કે ભાઈ મારે જુનાગઢ ઉપર જવું છે, અંબાજીના દત્તાત્રેયના દર્શને જવું છે. એટલે કે નીકળ્યો છું. કે પણ આ પ્રકાશમાં તમને શું દેખાય? કે આ પ્રકાશથી તમે કેવી રીતે પહોંચશો? એમ કે મારે એક પગથિયું દેખાઈ જાય એટલે ઘણું, એક સડીશ ત્યાં બીજું દેખાઈ જાય. આટલો પ્રકાશ થઈ જાય ને તોય કઈ વાંધો નથી જીવનમાં. ખાલી આટલો પ્રકાશ થઈ જાય કે એક પગથિયું સડ્યા ને પછી બીજું દેખાઈ જાય ને, આટલો પ્રકાશ થઈ જાય એટલે બીજું કાંઈ કરવું નથી. જો આ પ્રકાશમાં જીવન આવી જાય ને તો કામ થઈ જાય. બાકી નકર રાત દિવસ તમે માથા પછાડશો ને કે તમે આવા સંસ્કારી બનો, તમે આટલા છોકરાને સંસ્કારી બનાવી દેવા છે, કોઈના બન્યા હોય કયો ને? જેને રાતની મહેનત કરી છે ને એના કુસંગના માર્ગે ગયા છે. તપાસ કરો. પણ જેને પ્રકાશ થઈ ગયો ને એ પછી ક્યાંય આડાવડો થાય નહીં. તમને ખબર છે તમારા ઘરમાં ચોરી રાત્રે જ થવાની છે, દિવસે થાય નહીં, કારણ કે પ્રકાશ. એને આપણા ઘટની અંદર ચોરીઓ થાય ને, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, નિંદા, એ બધી ચોરી કરી જાય છે ને, એનું કારણ છે ઘટડામાં અંધકાર પડ્યો છે. જો જ્ઞાન રૂપી પ્રકાશ થઈ જાય અને સદગુરુ એ પ્રકાશને જો પોતાની સામે મૂકી દે અને એ પ્રકાશમાં જો જીવન આવી જાય ને તો ક્યાંય જીવન ભટકે નહીં. આપણું જીવન ભટકી જાય એનું કારણ છે કે આપણે પ્રકાશમાં આપણું જીવન આવતું. એટલે સંતોએ કીધું કે અંધારું જાય ના ઉલેસતા, ભલે કોટી જુગ જાય પણ રાહ જોવા ન ઉભો રહે. જયારે દિલમાં દીવો થાય, સદગુરુ એક દીવો જ પ્રગટાયો અને આ દીવો જો પ્રગટી જાય પોતાના ઘટ ભીતરની અંદર તો પછી એમ કરવાનું કઈ નથી. આપણે એમ કે હું કરીએ પરમાત્મા મળે, હું કરીએ જાગી જા ને એટલે પરમાત્મા મળે. ખાલી જાગવાની જરૂર છે. શેની જરૂર છે? જાગવાની જરૂર છે. આપણે હુતા છીએ, મોહ નિંદ્રામાં હુતા છીએ એટલે પરમાત્મા દેખાતો નથી. આપણને આ બીજો દેખાય એનું કારણ છે કે આપણે ઊંઘતા છીએ, અને ઊંઘતા છીએ ને એટલે એક ઉપર બીજાનો આરોપ કર્યો છે. આપણે જાગી જઈએ તો આરોપમાંથી નીકળી જાય. આપણને હકીકત આત્મા જ દેખાય છે ને આપણે રેખાબેન કહીએ છીએ, આરોપ કર્યો છે. હકીકત પરમાત્મા સિવાય કાંઈ નથી. પણ જેવું છે એવું દેખાતું નથી. આપણે જોઈએ છીએ, સાંભળવું અને વાત આત્માની કરીએ છીએ. હકીકત આત્મા દેખાય છે અને વાત પાછી સાંભળાની કરતા જાય છે. આ કુંભારી ઈનો જ છે. એને જ આ બધા ઘાટ બનાવ્યા છે.
હવે ઈ ઘાટમાં જો આપણને ગુણ અને અવગુણ દેખાય ને તો ઈ કુંભારીનો જ દોષ જોયો છે, બીજા કોઈનો જોયો નથી. આપણે માટલું હોય, ઈ માટલામાં કાંઈ પણ ખામી કાઢીએ તો ઈ કુંભારની જ કાઢી, બીજા કોઈની કાઢી. તો તમે જે કાંઈ કોઈની પણ પ્રતિક્રિયા કરો છો ને ઈ પરમાત્મા ઉપર જ કરો છો, આરોપ બીજે ક્યાંય કરતા નથી. સંતોએ કીધું જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં જ પટા ભોગ ભાસે, ચિત્ત ચેતન તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. હકીકત જાગીને જોવો ને તો જગત છે નહીં. આ તો આપણે હુતા છીએ ને એટલે પરમાત્મા નથી દેખાતો. જાગી જાવ તો પરમાત્મા સિવાય અહીં કાંઈ નથી. અને પરમાત્મા ન હોય ને તો આપણી એકય ક્રિયા થાય. આપણને એમ થાય કે હું કરું એલા એની હાજરી છે એટલે થાય, નકર ન થાય. એની હાજરી ન હોય ને તો એક પાંદડું ન હલે. આ સહસ્ત્ર ક્રિયા એના વડે થાય છે, આપણે એને જ જોઈએ છીએ અને જગતનો આરોપ કરીએ છીએ. કેવું છે આપણને દેખાતું? આ ડિઝાઇનોમાં આપણે ભૂલા પડ્યા છીએ. હકીકત દોરો દેખાતો નથી, ડિઝાઇન દેખાય છે, બધી કલર દેખાય છે, રંગ દેખાય છે, ક્વોલિટી દેખાય છે, બધું અલગ અલગ દેખાય છે, પણ અંદર દોરા સિવાય કાંઈ નથી. હકીકત એક દોરાથી જ બધા જોડાયેલા છે, પણ મણકા દેખાય છે ને એટલે ભૂલ થઈ છે. અને આ મણકા ફેરવવી આપણે શું કરીએ? આ મણકા આપણે ફેરવવી, પણ મણકા કોના આધારે છે એ તો નક્કી કરો. એ તો આપણે નક્કી કરવું પડશે ને કે આ મણકાની માળા બનાવી અને આપણે માળા ફેરવીએ છીએ આપણે, પણ એ મણકા છે કોના આધારે? એ મણકા અંદર દોરો છે એના આધારે છે. જો દોરો ન હોય તો આ એકેય મણકું નથી હો. આ બધા મણકા જ છે, એક દોરે બધા પરોવાયેલા છે, પણ દોરો દેખાતો નથી. સદગુરુ મળે ને એટલે મણકું બાદ કરીને ડાયરેક્ટ દોરો દેખાડે. શું કરે? ડાયરેક્ટ દોરો દેખાડે. જોઈ લે દોરા સિવાય કઈ છે નહીં. ન્યા તારી દ્રષ્ટિને લઈ જા તો એને શાશ્વત દ્રષ્ટિ કહેવાય. આપણને શાશ્વત દ્રષ્ટિ નથી આવતી એનું કારણ છે કે આપણે નાશવંતમાં રમીએ છીએ. આ નાશવંતમાંથી જો દ્રષ્ટિ બહાર આવે તો શાશ્વત જેમ છે એમ છે. આપણા ઘરે લાલો જ આવે છે, બીજું કોઈ આવતું નથી. પણ છતાં પરમાત્મા કે માનવ મને માનવ જેવો બનાવે. હું નથી જન્મતો જ મારો દર વર્ષે જન્મ કરાવે. માનવ મને માનવ જેવો બનાવે. જો એની જેવો બનાવે હો. આપણને પરમાત્મામાં માણા દેખાય છે, તો પછી માણામાં પરમાત્મા દેખાય નહીં, એ તો 100% વાત છે ને. જો કૃષ્ણમાં માણા દેખાતો હોય ને એને આપણે પારણીએ ઝુલાવતા હોય, તો પછી આપણને આપણા ઘરે દીકરો હોય એમાં કેવી રીતે કૃષ્ણ દેખાય? વિચાર તો કરો. તપાસ કર્યા જેવી છે ને. હું જમતો નથી ને પાછો મને ભૂખ ધરાવે છે. હું આખા જગતનું પાલન પોષણ કરું પાછો ઈ મને ભૂખ ધરાવે છે. માનવ મને માનવ જેવો બનાવે. આપણી દ્રષ્ટિ થઈ ગઈ છે એટલે આપણને પરમાત્મા એવો માણસ રૂપે જ દેખાય છે. રામ આવ્યા તેમાં બધા માનવ જ દેખાણો કે બીજું કઈ દેખાણો? કૃષ્ણ આવ્યા કૃષ્ણમાં માનવ જ દેખાણો કે બીજું કઈ દેખાય? હકીકત બધા પરમાત્માના જ સ્વરૂપ છે, પણ માણા દેખાણા ત્યાં જ મોટામાં મોટી ભૂલ છે. આપણે દરરોજ કાખલા પકડી પરમાત્માના પકડીએ. જેથી આ ખબર પડી જાય તેથી કાખલા પકડવાનું બંધ થઈ જાય. સદગુરુ મળે જો હજી કાખલો પકડાઈ જતો હોય માનવાનું કે હજી પરમાત્મા ઓળખાણો નથી. પરમાત્મા ઓળખાય ન્યાય નમન કરી નીકળી જાય કે હે મહારાજ તારી પાસે હતું ઈ મને આપ્યું, આમાં મારું કઈ છે નહીં. એની પાસે હોય ઈ તમને આપે, તમને શું આપે? તમે ભંગારીની દુકાને હોનું લેવા જાવ મળે? થોડું ન મળે. તમારે સમજી લેવાનું. ક્યાંય પણ તમને એવું ક્યાંય અનુભવ થાય તો સમજી લેવાનું ભાઈ મારે ખોટી જગ્યાએ હાથ મુકાઈ ગયો છે. હા, મારે જવાનું તો ઝવેરીની દુકાને જોવાઈ ગયું છે ભંગારીની દુકાન. સામે વાળો વ્યક્તિ વિચારે. જો આપણા વર્તનમાં કઈ પણ ફેરફાર પડે તો એને ખબર પડી જાય કે હારું જાણ્યું તો હોનું પણ કથિર છે, બીજું કઈ છે નહીં. તો આપણે સદગુરુ સોના સ્વરૂપે બનાવ્યા છે. તમે શુદ્ધ છો, બુદ્ધ છો, નિત્ય છો, એવું પોતાનું સ્વરૂપ છે. તો છતાં આપણે નાશવંત જેવો વ્યવહાર કરીએ છીએ. આ નાશવંત જેવો વ્યવહાર કરીએ છીએ ને એટલે આપણે મરીએ છીએ. શરીરમાં કાંઈ પણ થાય એટલે આપણે વરરાટી કરીએ, ઓહો બાપી લે હવે કાંઈ થતું નથી. વાત સાચી છે, પણ તમે ગઢા નથી થયા, શરીર થયું, તમારું સાધન ગઢું, તમે નથી થયા.
આ સાધન તો છૂટી જવાનું છે. અને આખો દી વખાણ કરીએ તો એ સાધનના જ કરીએ. ઓલા કબીર સાહેબ ની ઘોડે કબીર સાહેબ જાતા હતા અને બે બેનું પાણી ભરીને આવતી. બે બાઈનું પાણી ભરીને આવતી હતી એટલે એક બેન વખાણ કરે કે મારા પીયું એટલે મને જોયા એને નથડી લઈ દીધી. આ નથડી હોનાની નથડી કે એમાંય કેવો ભાવ ને મને નથડી લઈ દીધી કે કેવી નથડી મને એને લઈ દીધી. જો એનો ઘાટ જોતું અંદર હાચા હોના એની અંદર હીરા જડ્યા છે કેવો ઘાટ અને મારા પીયુએ મને આ નથડી લઈ દીધી. બરોબર છે. આ વખાણ કરતી કરતી જાય એટલે કબીર સાહેબ વાહેથી હાલ્યા જાય સાંભળે બધું. એટલે કબીર સાહેબ કે તને જેને એક નથડી લઈ દીધી એના તું એટલા વખાણ કરશો પણ જેને તને નાક આપ્યું એના માટે તે હું કર્યું? તારી નથડી તો કાલ ખોવાઈ જાય પણ જેને નાક આપ્યું એના માટે તે હજી કઈ કર્યું નથી. એને તું ભૂલી ગયો છો. હવે વિચાર કરો ને, આપણે આખો દી વખાણ એના કરીએ. કોઈ દી કર્યું કે પરમાત્મા તે મને આવી રૂડી કાયા આપી હરિભજન કરવા માટે, તો એને ક્યારે વંદન કર્યા કે હે મહારાજ કરોડો આપું તોય આવી કાયા ન મળે? બરોબર. એટલે આપણાથી સુખી આ જગતની અંદર કોઈ નથી. આવી રૂડી કાયા આપી છે. અનમોલ વસ્તુ મળી છે આપણને જેનો મોલ તોલ અને માપ ન થાય. પણ એ જે કાયાનો બનાવનારો છે એના તે ક્યારેય ગુણ ગાયા નથી. બરોબર છે. કાયાની ઉપર જે બધા સજાવટ કરે છે એના ગુણ ગાય કે અમારે તો 20 તોલા એ કે હોનું આપ્યું. ધ્યાન ઘરે જવાનું તો એટલે આપ્યું છે. 20 તોલા ચડાવ્યું કે પણ જેને આટલું બધું ચડાવ્યું એ તો જો એને આપણે ભૂલી ગયા અને વખાણે આપણે એના જ કરીએ. ક્યારે આના વખાણ આપણે નથી કર્યા કે આ કેવી રૂડી કાયા, હે પરમાત્મા તે મને હવારે ન જગાડ્યો હોત તો હું હાલત થાત. હવારે ન જગાડ્યો હોત તો આપણે શું કરત? અને છતાં આપણને હજી એમ થાય છે કે આનાથી વિશેષ કાંઈક મળે ને પછી આપણે હરિભજન કરીએ. તે આમાંથી ઓલો ઓછું કરવાનો છે, હવે વિશેષ કાંઈ આપવાનો નથી, ઓછું કરવાનો છે. બરોબર છે કે ભાઈ ધીરે ધીરે આંખ આમાંથી લઈ લેવાની છે. બરોબર છે. પગે લઈ લેવાના છે, હાથે લઈ લેવાના છે, જીભે લઈ લેવાની છે. આ ધીરે ધીરે ઓછું થતું જાય. આમાં વધવાનું કાંઈ, હા બુદ્ધિ વહી જવાની છે, બધું ઓછું થવાનું, આમાં વધવાનું કાંઈ નથી. એ ઓછું થાય ને એ પહેલા ભજન કરી લીધા છે. આ ભજન છે ને એ ગટપણમાં કામ આવશે. આપણને એમ થાય કે આ રાત દીના ઉજાગરા કરવા કેમ ભજન કરવું, પણ એ ગટપણમાં કામ આવશે. અત્યારે નહીં આવે. ગટપણમાં જો જાગી ગયા હશો ને તો એકલા બેઠા હશો ને તોય બળતરા નહીં થાય, નકર ઈ બળતરા થાય. છોકરા હવે રાખતા નથી ને અમને પૂછતા નથી, બોલો એમાંથી બહાર નીકળી જાય. બરોબર. મને ખૂણામાં મોકલી દે ભાઈ, ખૂણો પકડી લે શાંતિથી જેને ભજન કર્યું હોય. જેને ભજન કર્યું હોય શાંતિથી ખૂણામાં બેસી જાય. એને ખબર પડી જાય કે હવે જવાનો સમય થઈ ગયો છે, હવે આમાંથી બહાર નીકળી જાય, નકર આવડા પાછા અહીંયા લાવવાના છે, એ નક્કી થઈ જાય. આપણી ધોખ અને ધોખા નો મટે. સંતોને છે ને ઉત્તર ભાગ આવ્યો ને એ પહેલા ખબર પડી ગઈ કે હવે આગળ આમ જ થવાનું છે. એને તારણ કાઢી લીધું. આપણા જીવનમાં તારણ નથી નીકળતું, આપણને એ મોટામાં મોટો વાંધો છે. છેલ્લે સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણને તારણ નથી નીકળતું કે આપણા જીવનનું રહસ્ય શું છે, આ શા માટે જીવન મળ્યું છે. એ તારણ નથી નીકળતું એટલે આપણે દુઃખી થાય છે. સંતોએ તારણ કાઢી લીધું, છેલ્લે આ બધું જવાનું, આ બધી વિદાય લેવાની છે. આ બધા વિદાય લેને એ પહેલા હું આને છોડી દઉં. આ ઘરમાં રહેવાનું છે, નથી રહેવાનું એવું નથી. સંસારમાં સરસો રહે મન રાખ મુજ પાસ, પણ સંસારમાં લોપાય નહીં એને જાણવો હરિનો દાસ. સંસારમાં લોપાવાનું નથી, રહેવાનું છે જળકમળ વત. રહેવાનું બધાને પ્રેમથી બધાની હારે રહેવાનું, પણ તમારી દ્રષ્ટિ ન્યા ન હોવી. આપણે મકાનમાં રહી કાંઈ વાંધો નહીં, પણ મકાન આપણી અંદર ન રહેવું જોઈએ. એમ આપણે સંસારમાં રહી એનો કાંઈ વાંધો નથી, પણ સંસાર આપણી અંદર ઘર કરવો જોઈએ નહીં. આપણી અંદરથી આ બધું ખાલી કરવાનું છે. જો આ ખાલી થઈ જાય તો આ ખાલી થવાનો જ માર્ગ છે, આ મટવાનો જ માર્ગ છે, કાંઈ થવાનું નથી. ઘણા એમ કે અમારે શ્રેષ્ઠી છે અને આખું ગામ બોલાવે, પણ આખું ગામ બોલાવે છેલ્લે કોઈ નહીં ઉભું રહે. એવા શ્રેષ્ઠી નથી થવાનું કે આખું ગામ બોલાવે. શ્રેષ્ઠી એવા થવાનું પરમાત્મામાં સુરતા રહે તો કામમાં થશે, નકર પાછા ગામમાં રહી જાવ. જો તમે જેની વધારે વૃત્તિ ફેલાણી હોય ને ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય.
સંતોએ ના પાડી, જાજુ કુટુંબ ને જાજુ નાણું એને નો મળે હરી ભજવાનું ટાણું. જાજુ કુટુંબ ને જાજુ નાણું, કારણ કે ઈ એમાં હલવાઈ રહે અને ઈ બધેથી નીકળે ને તો પરમાત્મામાં સુરતા જાય. નકર આમાં સુરતા રહી ગઈ ને તો પાછા પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનરી જઠરે ચૈનમ, પાછું આવવાનું, મરવાનું, જન્મવાનું. આ રેન્ટ આપણો ચાલુ રહે, આ રેન્ટમાંથી નીકળવું હોય તો આમાંથી સુરતા કાઢીને એક પરમાત્મા સ્વરૂપમાં જો સુરતા લાગી જાય તો આપણું કામ થઈ જાય. ને સદગુરુએ ન્યા સુરતાને પરણાવી છે અને એને પોતાનું મૂળ ઘર બતાવ્યું છે. જો ન્યા સુરતા રહી જાય ને તો આપણું કામ થાય એવું છે. બાકી જગતમાં જો વૃત્તિઓ રહી ગઈ તો પાછું અહીંયા આવવાનું અને આવવાનું જ છે, કારણ કે વૃત્તિઓ જ આપણને જન્માવે છે અને મારે છે. આમાંથી જો વૃત્તિ નીકળીને આ ઘરને જો ખાલી કરી દે તો કામ થઈ જાય એવું છે. આ ગુરુ મહારાજના જ્ઞાનને જેવું તેવું ન સમજવું, કારણ કે ગુરુ મહારાજે જે બોધ આપ્યો છે ને એ અમૂલક વસ્તુ મળી છે. આ ભજન કરી લેજો, સત્સંગ કરી લેજો. આપણે છે ને સત્સંગમાં 2 કલાક નથી આવી. જે પોતાના જાગૃતિ માટે, પોતાના જીવન માટે જે જરૂરી છે એ 2 કલાક સત્સંગના આપણે નથી કાઢી શકતા. આપણે વ્યવહારે આવીએ, પોતાની જાગૃતિ માટે ભજનમાં આવવાનું છે, કોઈના માટે ભજનમાં નથી આવવાનું. આપણે તો જોઈએ આદિ હોય તો આપણે જઈએ, નકર આપણે કઈ જવું નથી. તેને ભજન નો કહેવાય ને વ્યવહાર કહેવાય. અને વ્યવહારે તો આખું જગત આવે છે અને આખા જગતના વ્યવહારો કરો છો એટલે 2 શ્વાસ આપે જ મને કહેજો. બાકી દાખલા છે 6 મહિના મૃત્યુને પાછા ઠેલાવ્યા જેને ભજન કર્યું. જેણે ભજન કર્યું એના દાખલા છે 6 મહિના પાછા ઠેલાવ્યા. બાકી વ્યવહારમાં તમે બહુ રહ્યા હોય કહેજો ને ભાઈ 5 શ્વાસા આપ, કોઈ આપી શકે કહેજો. પરમાત્મા આપશે, એના લેખે લીધા હશે. એટલે સત્સંગમાં નિત્ય હાજરી આપજો, કારણ કે હાજરી પોતાના માટે આપવાની છે, કોઈ બીજાના માટે નથી આપવાની. પોતાના આત્માના કલ્યાણ માટે. હું કહું છું ને તમારે આવવાનું એમ નહીં. આત્માનું કલ્યાણ કરવું હોય ને તો જાગૃતિ તો જોશે અને જોશે. જો એવું જાગૃતિમાં જીવન આવી જશે ને તો કામ થઈ જાય એવું છે. સદગુરુ